Good morning, children. So, once again, we are meeting in lecture number 5 of chapter number 6, that is dialectic. Right? We are today on page number 70, 71, and 72. We are on 3 pages. Today, in this lecture, we will study different types of communication. See, in lecture number 4, I taught you what is meant by communication. Right? What is meant by communication? State the characteristics of communication. Right? We have gone through all these things. Now, in this lecture, we will study about 2 main types of communication. That is called formal communication and informal communication. Both these answer carries 3 marks. That is short note. My first question is, what is meant by formal communication? Mention its characteristics. That is 3 marks. What is meant by communication? Mention its characteristics. 3 marks. Acha, my answer is topic number 6.6.3. સમજાયું? 6.6.3 is my answer. સમજાઈ ગયું? ઓકે. હવે આપણી જે શોર્ટ નોટ છે એમાં આપણે 2 વસ્તુ આવશે. ફર્સ્ટ we are supposed to go through meaning. Meaning એટલે કે introduction. Introduction. અને પછી આવશે characteristics. અચ્છા, 2 વસ્તુ ભેગા કરો એટલે તમારો 3 માર્ક્સનો આન્સર બને. Am I clear, children? સમજાઈ ગયું બધાને ભાઈ? ઓકે. Shall I start? Okay. Go. 6.6.3. Page number 70. Page number 70. Topic number 6.6.3. Okay, now let us see. There are 2 types of communication: formal communication and informal communication. Right? There are 2 types of communication: formal communication and informal communication. Okay? Now, first we will go through what is meant by formal communication. See, children, in English text, you know, you have gone through letter writing, formal letters and informal letters. You know what is the difference. Same way, here there are 2 types of communication: formal communication and informal communication. What is the difference between formal communication and informal communication is my topic. બિલકુલ બધાને ક્લિયર થઈ ગયું ભાઈ? મારો પહેલો મીનિંગ શું છે? વોટ ઇઝ મીન બાય ફોર્મલ કોમ્યુનિકેશન? મેન્શન ઇટ્સ કેરેક્ટરિસ્ટિક. આન્સર કયો છે? આન્સરનો ટોપિક 6.6.3. પહેલા મિનિંગમાં ઇન્ટ્રોડક્શન, હું જેટલું માર્કિંગ કરેલું છે બરાબર છે, જેટલું માર્ક કરું છું એટલું બરાબર. ઇન્ટ્રોડક્શન 4 લાઇન્સ બરાબર. ક્યાંથી ચાલુ થાય છે? એની કનેક્શન, any communication ત્યાંથી એની કોમ્યુનિકેશનથી ચાલુ કરી કોઓર્ડિનેશન. અહીંયા મારું આન્સર સ્ટોપ થશે. આ 4 લાઇન્સ મારું ઇન્ટ્રોડક્શન છે. જો ફરીથી કહું છું, મારો આન્સર કયો છે? ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ મીન બાય ફોર્મલ કોમ્યુનિકેશન? પહેલાં મારે મિનિંગમાં શું લખવાનું છે? ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનની કેટલી લાઇન? 4 લાઇન. ત્યાંથી મારો આન્સર ચાલુ થશે એની કોમ્યુનિકેશન. છેલ્લો વર્ડ કયો છે? કોઓર્ડિનેશન. એટલું તમારે માર્ક કરવાનું છે. સમજાઈ ગયું? કોઓર્ડિનેશન સુધી તમારે માર્ક કરવાનું છે. ઓકે, કમ formal communication. Any communication that depends on the structure of an organization and its rules and regulations
it's implemented for the accomplishment of the business objective is called formal communication. કે રૂલ્સ જે રેગ્યુલેશન્સ પ્રમાણે કોમ્યુનિકેશન થતું હોય, ધારો કે હરેક યુનિટ હોય, હરેક પેઢી હોય, એમાં જુદા જુદા કાયદા હોય, અને જેમ બધા પેઢીમાં બધી કંપનીમાં રૂલ્સ જુદા હોય એમ કોમ્યુનિકેશન માટે રૂલ્સ જુદા હોય, બરાબર છે? તો એ રૂલ્સ પ્રમાણે જે કોમ્યુનિકેશન થાય એને શું કહેવાય? ફોર્મલ કોમ્યુનિકેશન. એને શું કહેવાય? ફોર્મલ કોમ્યુનિકેશન. હવે ધારો કે આપણું બીકે પેકેજ છે, તો આજે અમારું સેટઅપ એવું છે કે કંઈ પણ તમારે કામ હોય તો તમારે કોઓર્ડિનેટરને રિંગ કરવાની, બરાબર? કોઓર્ડિનેટરને તમે કામ કરશો એટલે મને કે ભરત સરને મેસેજ મળી જશે કે ભાઈ આ રીતે આમ છે. તો એ વસ્તુ શું થઈ? ફોર્મલ કોમ્યુનિકેશન. કે આજે કદાચ હું તમને બધા સુધી ન પહોંચી શકું, કદાચ હું મારા કામમાં હું તમારો કોઈનો ફોન એટેન્ડ ન કરું તો તમને એમ લાગે કે સર ફોન નથી ઉપાડતા, સર જવાબ નથી આપતા, એવું મનમાં નથી હોતું. પણ ઘણી વાર આપણે કામમાં હોય અથવા બીજા કોઈ ઓલામાં હોય. હવે ધારો કે અત્યારે હું આ વિડીયો લેક્ચર રેકોર્ડિંગ કરતો હોઉં તો ઘણી વખત ફોન આવે તો સ્ટુડન્ટને શું થાય કે ભાઈ સર ફોન નથી ઉપાડતા. હવે જો રેકોર્ડિંગ કરીને ફોન ઉપાડવા જાય તો આખું રેકોર્ડિંગ બગડે અને એ માથાનો દુખાવો થઈ જાય, હેક્ટિક થઈ જાય આખું, એક રેકોર્ડિંગ મિસ થાય એટલે. ઇટ ઇઝ રિયલી અ પેઇનફુલ જોબ. મેં તમને આની પહેલાં કીધું હતું, લાઈવ લેક્ચર ભણાવવા ક્લાસની જેટલી મજા આવે ને એટલી આમાં મજા ન આવે, માથું દુખી જાય. એટલે ધારો કે અત્યારે કોઈનો ફોન આવે તો હું ફોન ન ઉપાડી શકું, તો આજે કોઓર્ડિનેટર ફોન ચાલુ જ છે તો તમે એને મેસેજ આપો તો મને આ લેક્ચર પૂરો થાય એટલે મેસેજ મળી જાય. તો એ વસ્તુ શું થઈ? ફોર્મલ કોમ્યુનિકેશન. ધારો કે ટોપ લેવલ હંમેશા કોમ્યુનિકેશન કોને કરે? મિડલ લેવલ. મિડલ લેવલ કોને કોમ્યુનિકેટ કરે? બોટમ લેવલ. અચ્છા, બોટમ લેવલને કાંઈ પણ કામ હોય ટોપ લેવલનું તો પહેલાં કોને કહેશે? મિડલ લેવલ. બોટમ લેવલ ડાયરેક્ટ ટોપ લેવલને ન કહી શકે, બરાબર? દેટ ઇઝ અ પ્રોટોકોલ. પ્રોટોકોલ સિસ્ટમથી જે કોમ્યુનિકેશન ચાલે એને ફોર્મલ કોમ્યુનિકેશન કહેવાય. ઇન શોર્ટ, સમજાઈ ગયું? ફરીથી વાંચું છું. Any communication that depends on the structure of an organization, its rules and regulations, and its implementation of business objective is formal communication. એને શું કહેવાય? Formal communication. બરાબર? This type of communication is formally linked between the superior and subordinates. From the top level to middle level to bottom level. બરાબર? Its objective is to control and coordination. એટલે એક એક ઠેકાણે કંટ્રોલ, એક એક ઠેકાણે કોઓર્ડિનેશન થાય, કોઈ જાતનું કોમ્યુનિકેશન મિસ ન થાય, એને શું કહેવાય? ફોર્મલ કોમ્યુનિકેશન. What is the main objective of formal communication? To establish control and coordination. These 4 lines are to be marked down. It is your answer. બરાબર? Now we will switch over to characteristics. Right? Characteristics. Number 1. Characteristics. Right? Number 1. In this communication system, superior and subordinates are formally related. હવે આમાં જે હું કીવર્ડ લખું ને એ તમે અંડરલાઈન કરી નાખજો એટલે તમારા એક કીવર્ડ બની જાય. નંબર 1, superiors and subordinates are connected with each other. Superiors and subordinates are connected with each other. આ તમારો કીવર્ડ છે. Number 2, its clear objective is control and coordination. What is the clear objective? Control and coordination. કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન એટલે કોઈ જાતનું કોમ્યુનિકેશન ગેપ ઊભો ન થાય, કોઈ જાતની તૂતુ મેમે ન થાય, ઉપરથી મેસેજ નીચે સુધી પહોંચે, નીચેનો મેસેજ ઉપર સુધી પહોંચે. બધા સ્ટેપે હરેક રિસ્પોન્સિબલ માણસને જવાબદારી સોંપી હોય
એટલે કોઈ માણસ પોતાની રિસ્પોન્સિબિલિટી છટકી કે નહીં. બરાબર. થર્ડ પોઈન્ટ, ફોર્મલ કમ્યુનિકેશન ઇઝ જનરલી ઇન રિટન ફોર્મ. કોઈ દિવસ તમે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ બધું મોટે ભાગે રિટન ફોર્મમાં હોય. બરાબર. લગભગ જે ઓરલ ઇન્સ્ટ્રક્શન હોય નહીં. મારે શું કહેવાય? ઇન રિટન ફોર્મ. ઇન રિટન ફોર્મ. ઇન રિટન ફોર્મ. ધારો કે અત્યારે આપણે વિડીયો લેક્ચર્સ મોકલીએ છીએ તો મારે તમને કાંઈ ઇન્સ્ટ્રક્શન દેવી હોય તો તરત હું કદાચ ઓડિયો મેસેજ મૂકું છું, અથવા તમને તમારા ગ્રુપ જે એડમિન ગ્રુપ બનાવ્યું છે એમાં તમને મેસેજ મુકાઈ જાય છે ટાઈમ ટુ ટાઈમ. અને શું છે એને શું કહેવાય? ફોર્મલ કોમ્યુનિકેશન કહેવાય. શું કહેવાય? ફોર્મલ કોમ્યુનિકેશન. એટલે તમારી હરેક છોકરાઓની સાથે અમે કનેક્ટ થઈ શકીએ, હરેક છોકરાઓની સાથે વાત થઈ શકે અને કોઈને પ્રોબ્લેમ થાય નહીં. તો એને શું કહેવાય? મોટેભાગે કયા ફોર્મમાં હોય છે ફોર્મલ કોમ્યુનિકેશન? ઇન રિટન ફોર્મ. આજે તમને કોઈ દિવસ કોઈને ફોન કરીને અમે ઓરલ મેસેજ નથી દેતા. જે કંઈ મેસેજ દેવાનો છે તરત વોટ્સએપ ગ્રુપમાં અમે મૂકીએ છીએ. મારે કાંઈ પણ કહેવું હોય તો તરત હું વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકું છું ઇન રિટન ફોર્મ. સમજાઈ ગયું ભાઈ? ફોર્થ કેરેક્ટરિસ્ટિક. ફોર્થ, this type of communication system is accepted as a policy of organization. જ્યારે ઓર્ગેનાઇઝેશન બન્યું હોય, જ્યારે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, જે લાસ્ટ યર મેં તમને શીખવાડ્યું હતું, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીની અંદરની દુનિયા, અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જ્યારે બન્યું હોય ત્યારે આ બધી વસ્તુ નક્કી થઈ હોય, એમાં કોઈ ચેન્જીસ થાય નહીં. અને શું થયું? પોલિસી ઓફ ઓર્ગેનાઇઝેશન. ઇટ ઇઝ ધ પોલિસી ઓફ ઓર્ગેનાઇઝેશન. ઇટ ઇઝ ધ પોલિસી ઓફ ઓર્ગેનાઇઝેશન. હરેક ઓર્ગેનાઇઝેશનની જુદી જુદી પોલિસી હોય અને એ પ્રમાણે જુદા જુદા કમ્યુનિકેશન હોય. રાઈટ. પછી it is based on organizational structure. It is આખો પોઈન્ટ લઈ લેવાનો છે. It is based on organizational structure. હવે જેમ ઓર્ગેનાઇઝેશન મોટું એમ કોમ્યુનિકેશનનું નેટવર્ક મોટું, જેમ ઓર્ગેનાઇઝેશન નાનું એમ કોમ્યુનિકેશનનું નેટવર્ક નાનું. સમજાઈ ગયું? એની ડાઉટ? ઓકે. પછી formal organization is formed for the accomplishment of achieving business objectives. બરાબર? For achieving business objectives. For achieving business objectives. સમજાઈ ગયું? Formal communication is established to achieve business objective. અને બિઝનેસ ઓબ્જેક્ટિવમાં કોઈ જાતનો ગ્રાહકનો, ક્રેડિટરનો અથવા XYZ કોઈ પણ માણસની કમ્પ્લેન ન આવે અને એ કોઈ પણ એક્સટર્નલ માણસ કંપનીની સાથે, યુનિટી સાથે પોતે જોડાઈ જાય એવી સિસ્ટમ જે કમ્યુનિકેશનની ડેવલપ કરવામાં આવે એને ફોર્મલ કમ્યુનિકેશન કહેવાય. What is the main objective of formal communication? Because business unit wants to achieve business objectives. કયા business objective હોય? Goodwill, profit, બરાબર છે? ઘણી બધી વસ્તુ હોઈ શકે. એ બધી વસ્તુ અચીવ કરવા માટે કોમ્યુનિકેશન જરૂરી છે. Understood? 7. It is easy and clear to understand. It is easy and clear to understand. It is easy and clear to understand. Right? This is meant by formal communication. It is very easy and clear to understand. કેમ કે એમાં શોર્ટ મેસેજીસ ને એવું બધું હોય, બરાબર? શોર્ટ લેટર્સ હોય, નોટિસીસ હોય અને આખો તમારો આન્સર બની ગયો. What is meant by formal communication? Mention its characteristic, 3 marks. તો આન્સરનો ટોપિક કયો છે? 6.6.3. પહેલા આપણે શું લીધું? 4 લાઈનનો મિનિંગ, પછી આ બધી એની કેરેક્ટરિસ્ટિક્સના મેઇન વર્ડ્સ. શોર્ટ કેરેક્ટરિસ્ટિક છે, આ બધા મેઇન વર્ડ્સ છે એ તમારા આન્સરમાં આવી જાય. Am I clear, children? So this was my first answer. Now my second answer is, what is meant by informal communication? State its characteristics. Okay? Come on. What is meant by informal communication? State its characteristics.
What is meant by informal communication? What is meant by informal communication? State its characteristics. Once again, this answer is of 3 marks. બરાબર? આન્સર કયો થયો? Topic number 2, informal communication. बराबर? 6.6.3 बराबर? टॉपिक नंबर 2 informal communication 6.6.3 બરાબર? પહેલા શું લખવાનું છે? મીનિંગ. અચ્છા, મીનિંગ ક્યાંથી ચાલુ થાય છે? કમ્યુનિકેશન થી. કમ્યુનિકેશન થી માંડીને flexible and simple. I have full stop. આ તમારું આટલું માર્કિંગ છે. બરાબર? 3 લાઇન્સ. તમારે કેટલું માર્કિંગ કરવાનું છે? ફર્સ્ટ 3 લાઇન્સ. ક્યાંથી માર્કિંગ કરવાનું છે? કમ્યુનિકેશન થી. લાસ્ટ વર્ડ કયો છે? ફ્લેક્સિબલ એન્ડ સિમ્પલ. સો પછી આપણે કેરેક્ટરિસ્ટિક્સ લઈશું, રાઈટ? ઓકે. Informal communication. Communication system which depends on human relation and friendship among employees of an organization is called informal communication. તમારે જે ફ્રેન્ડ્સમાં જે કોમ્યુનિકેશન હોય છે એ કેવું હોય છે? ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન. મારે તમારે કોમ્યુનિકેશન હોય એ ફોર્મલ કોમ્યુનિકેશન હોય. તમારા ફ્રેન્ડ્સમાં અંદરો અંદર જે કોમ્યુનિકેશન હોય એ કેવું છે? informal communication. સમજાઈ ગયું? ઓકે. Such a communication is more flexible and simple. એટલું જ લખવાનું છે, પછી આગળ બીજી કોઈ વાર્તા લખવાની નથી. This was your introduction. Introduction એટલે meaning. હવે we are switching over to characteristics. Characteristics, right? Characteristic number 1. Characteristic number 1. એમાં જે ટૂંકા વર્ડ છે તમારે મેઇન વર્ડ લખવાનો છે. It depends on human relation. What is the first characteristic? It depends on human relation. It depends on human relation. બરાબર? Number 2. Control is not required. Control is not required. એમાં કોઈ કંટ્રોલિંગની જરૂર નથી. Control is not required. Number 3. Can be explained very easily. Can be explained very easily. Correct? Easily spelling proportion સુધારી નાખજો. Right? Number 4. Depends on human friendly relation. Depend on human friendly relation. જેટલા રિલેશન સ્ટ્રોંગ એટલું કમ્યુનિકેશન સ્ટ્રોંગ, અને જેટલા રિલેશન વીક એટલું કમ્યુનિકેશન વીક. Number 5. It is flexible. It is very flexible.
It is very flexible. It is very flexible. Number 6. Number 6. Process is not important in this communication. Process is not important in this communication. Process is not important in this communication. આ ઘણી વાર તમે જો તમે બધા ફ્રેન્ડ્સ છો, દિવસમાં 5 વાર એકબીજાને ફોન કરતા હો છો અને કદાચ એકાદી વાર 2 કલાક ફોન ન આવ્યો હોય તો એમાં તમારે હજાર જાતની માથાકૂટ થતી હોય. જાણે કેટલા દિવસોથી તમે નથી મળ્યા, કેટલા મહિનાથી એકબીજાને નથી બોલ્યા. પ્રોસેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઘણી વાર તમે જો એકબીજાને કમ્યુનિકેશન કરતા હો તો એકબીજાના પેટને મેં બોલાવતા હો, એકબીજાને XYZ કાંઈ આજે હું કહું છું મારા ફ્રેન્ડ્સમાં એમ તમે કહો છો. So there is no protocol, there is no process. That is all a part of informal communication. Barabar? It depends on human relation. Control is not required. બધા પોતપોતાની રીતે જે કમ્યુનિકેશન કરતા હોય છે, that is called independent communication. Can be explained very easily. તમે તમારા ફ્રેન્ડ્સને કેટલી કોઈ જલ્દી તમે કોઈ વસ્તુ ગળે ઉતારી દો છો, કેટલું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, 1 સેકન્ડમાં એકબીજાને વાત સમજાઈ જતી હોય છે. Understood? Depends on human friendly relation. જેટલા રિલેશન સ્ટ્રોંગ એટલું કોમ્યુનિકેશન સ્ટ્રોંગ, અને જેટલા રિલેશન નબળા એટલું કોમ્યુનિકેશન નબળું. ઇટ ઇઝ વેરી ફ્લેક્સિબલ. બરાબર? આ તમે ફ્રેન્ડ્સ છો તો રાતે 10 વાગે એકબીજાને રિંગ કરો છો, બરાબર છે? સો દેટ ઇઝ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન. પ્રોસેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ. કયા પ્રોસેસથી તમે કામ કરો છો દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હવે 7th અને 8th પોઈન્ટ છે એ લેવાના નથી. 7th અને 8th પોઈન્ટ લેવાના નથી. સમજાઈ ગયું? That is my difference of communication. Okay? Now we'll switch over to another topic. Difference between, right? Difference between formal and informal communication. What is the difference between formal and informal communication? Question number 2. Question number 2. Question. State the difference between formal and informal communication. State the difference between formal and informal communication. My answer is topic number 6.6.3. Topic number 6.6.4. Sorry, not 3. 6.6.4. Okay, children? Now, કેટલા માર્ક્સ છે? 3 marks. કેટલા માર્ક્સનું છે ડિફરન્સ? 3 marks. What is the difference between formal and informal communication? So here we'll draw a simple line, right? Formal and informal. બરાબર? અહીંયા point of difference. અહીંયા શું છે? point of difference. Number. બરાબર છે? point of difference and number. હવે જે કીવર્ડ છે એ હું અહીંયા ફોર્મલમાં ઇન્ફોર્મલ લખીશ. What is the difference? પહેલા ફર્સ્ટ પોઈન્ટ શું છે? meaning. What is my first point? Meaning. Communication system which depends on rules and regulations for accomplishment of business objective is called formal communication. આમાં શું આવ્યું? Rules and regulations. Rules and regulations.
The communication which depends on rules and regulation for the accomplishment of business objective is called formal communication. ઓલામાં શું આવશે? Based on human relation. Human relation. First point શું છે? Meaning. Meaningમાં ફોર્મ્યુલામાં શું છે? Rules and regulations. ઓલામાં શું છે? Human relation. સમજાઈ ગયું? જેટલા હ્યુમન રિલેશન સ્ટ્રોંગ એટલું ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન સ્ટ્રોંગ, અને જેટલા સંબંધ નબળા એટલું કોમ્યુનિકેશન નબળું. ઓકે. નંબર 2, purpose. What is the purpose of formal communication? The purpose of formal communication is control and coordination. So, control and coordination. Right? તમારે આખો વર્ડ અંદર જે હું વર્ડ અહીંયા લખું છું ને એ તમારે માર્ક કરી નાખો, એ તમારો કીવર્ડ. What is the main purpose of formal communication? To establish control and coordination. સમજાઈ ગયું? તો ઓલામાં શું છે? The purpose of informal communication is to give more coordination and credibility to organization. more credibility to organization. More credibility to organization. કે જેટલા મેમ્બર્સ છે, બધા નોકરી કરે છે, સાથે જોબ કરે છે, એ જેટલામાં એ બધા લોકોમાં જેટલો સ્ટ્રોંગ બોન્ડ હશે એટલું એ લોકોનું કોમ્યુનિકેશન સ્પીડી થશે. અને જેમ કોમ્યુનિકેશન સ્પીડી થશે તો એ બધાના કોમ્યુનિકેશનથી ફાયદો કોને થવાનો? યુનિટને થવાનો, કંપનીને થવાનો. સમજાઈ ગયો? જો ફરીથી પોઈન્ટ વાંચું છું. ધ પર્પઝ ઓફ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન ઇઝ ટુ ગીવ મોર કોઓર્ડિનેશન and credibility to the organization. More credibility to the organization. જેટલા એમ્પ્લોઈઝમાં કોમ્યુનિકેશન ઇન્ફોર્મલી સ્ટ્રોંગ હશે એટલો જ યુનિટને જલ્દી ફાયદો થશે. સમજાઈ ગયો? થર્ડ બેઝ. થર્ડ પોઈન્ટ કયો છે? બેઝ. સમજો. ડ્યુ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મલ information between two people takes place. બરાબર? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. રાઈટ? એ તો આપણે ઓલરેડી લખ્યો છે, સોરી. Due to rules and regulation, exchange of information between two people takes place. Right? Information between two people due to rules and regulations. Information between two people can take place due to rules and regulations. ઓલામાં શું છે? Due to personal and friendly relation, exchange of information between two people takes place. ઓલામાં શું છે? personal and friendly relation. અહીંયા બે લોકોની વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે કેવું છે? રૂલ્સ અને રેગ્યુલેશન્સથી થાય છે. અહીંયા જે કોમ્યુનિકેશન થાય છે કેવું છે? ફ્રેન્ડલી રિલેશન ઉપર થાય છે. અહીંયા મારે કોઈ યારે ઝઘડો જોઈને બોલે વ્યવહારનો યુનિટમાં કામ કરતો તો મારે એનું કામ હોય તો બોલવું પડે. અહીંયા જો બંદૂક થયું હોય, સંબંધ બગડી જાય તો કોમ્યુનિકેશન અટકી જાય. સમજાઈ ગયું? વોટ ઇઝ ધ બેઝ ઓફ કોમ્યુનિકેશન? ફોર્મલ કોમ્યુનિકેશન. ડ્યુ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ઇન્ફોર્મેશન ઇઝ શેર્ડ બિટવીન ટુ પીપલ. What is the base of informal communication? It is totally based on personal and friendly attitude. સમજાઈ ગયું? ઓકે. પછી fourth, control and જો હું એ શોર્ટમાં લખીશ, control and supervision. Control and supervision is required. બરાબર? Is required in formal communication. હજી જે ફોર્મલ કોમ્યુનિકેશન કરતા હોય તો એકબીજાને જે કોમ્યુનિકેશન કરે એ લોકો એની ઝેરોક્સ રાખતા હોય, એની નોટ રાખતા હોય, બરાબર? એનો ડેટા રાખતા હોય. શું કામ? કે કાલ સવારે ટોપ મેનેજમેન્ટની વસ્તુ માંગે કે ભાઈ ચલો મેં તમને, ધારો કે મેં અમારા આસિસ્ટન્ટને કીધા કે ભાઈ તમારે આટલા છોકરાઓને ફોન કરવાના છે, તો એ લોકો ફોન કરશે, પછી શું લખ્યું, શું છોકરાઓના પેરેન્ટ્સની વાત થઈ, એ બધું એ લોકો લખે છે. શું કામ? કે બીજા દિવસે હું એ ડેટા માંગું તો મને ખબર તો પડે ને કોની સાથે શું વાત થઈ. So that is
કંટ્રોલ એન્ડ સુપરવિઝન. એટલે ઓલામાં શું છે? કંટ્રોલ એન્ડ સુપરવિઝન નોટ રિક્વાયર્ડ. શું કામ? કે એ આખો હ્યુમન રિલેશન ઉપર છે. કેની ઉપર છે? હ્યુમન રિલેશન. સો કંટ્રોલ એન્ડ સુપરવિઝન ઇઝ નોટ રિક્વાયર્ડ. પછી પાંચમો પોઈન્ટ, રાઈટ? પાંચમો પોઈન્ટ શું છે? ફ્લેક્સિબિલિટી. પાંચમા પોઈન્ટમાં શું છે? ફ્લેક્સિબિલિટી. ઇટ ઇઝ લેસ ફ્લેક્સિબલ. લેસ ફ્લેક્સિબલ. હમણાં મેં તમને કીધું ને, મારે કોઈને બંદૂક ન બોલતો છતાં જો અમે એમ્પ્લોયમેન્ટ હારે કરતા હોય, એક જ કંપનીમાં કામ, એક જ ઓફિસમાં કામ કરતા હોય, ના છૂટકે મારે એને બોલવું પડે. દેર ઇઝ નો ફેર. હું ત્યારે મારા બોસને એમ ન કહ્યું સાહેબ હું એને કમ્યુનિકેશન નહીં કરું, હું એને નથી બોલતો, ત્યારે હું એક્સક્યુઝ એવું ન કરીએ. આઈ હેવ ટુ કમ્યુનિકેટ. ધેટ મીન્સ ઇટ ઇઝ લેસ ફ્લેક્સિબલ. અહીંયા શું આવશે? મોર ફ્લેક્સિબલ. શું આવશે? મોર ફ્લેક્સિબલ. સમજો? જેટલા રિલેશન સ્ટ્રોંગ એટલી ફ્લેક્સિબિલિટી વધારે. ઓકે, then we come to sixth point, time. બરાબર? ટાઈમમાં શું છે? સ્પેસિફિક ટાઈમ. સ્પેસિફિક ટાઈમ. ધારો કે ફોર્મલ કોમ્યુનિકેશન કેવું હોય? ડ્યુરિંગ ઓફિસ આવર્સ. બરાબર? ધારો કે ઓફિસનો તમારી 10 થી 6 નો હોય તો ઈ કોમ્યુનિકેશન 10 થી 6 માં જ થતું હોય. હા, કઈ એવી ઇમરજન્સી હોય, આ છે તે છે, તો વસ્તુ જુદી છે. બાકી કઈ રાતે 12 વાગે કોઈ રિંગ કરવાનો બેસે ઓફિસના કામ માટે, રાઈટ? સો ટાઈમમાં કયો પોઈન્ટ આવશે? ધીસ કોમ્યુનિકેશન ઇઝ ઓલવેઝ ડન એટ સ્પેસિફિક ટાઈમ. અને બોલામાં શું આવશે? નો ટાઈમ લિમિટ. નો ટાઈમ લિમિટ. નો ટાઈમ લિમિટ. ઇન્ફોર્મલ કોમ્યુનિકેશનમાં કોઈ ટાઈમ લિમિટ હોતી નથી. સમજાણું? આ તમે બધા ફ્રેન્ડ્સ છો તો રાતે 12 વાગે એકબીજાને ફોન નથી કરતા, રાતના 2 વાગે જો ઓનલાઈન એકબીજા ચેટિંગ કરતા હો છો. વાય? બીકોઝ યુ આર અ પાર્ટ ઓફ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન. એટલે આખો ડિફરન્સ સમજાઈ ગયો? ડિફરન્સ નંબર જો 6 પોઈન્ટ લખવાના. કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ છે. પહેલો પોઈન્ટ કયો? મીનિંગ. રૂલ્સ બેઝડ ઓન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. ઓલામાં શું છે? હ્યુમન રિલેશન. બીજું શું છે? પર્પસ. વોટ ઇઝ ધ પર્પસ ઓફ ફોર્મલ કોમ્યુનિકેશન? ટુ એસ્ટાબ્લિશ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. અને ઓલામાં શું છે? મોર ક્રેડિબિલિટી. જેમ બે વ્યક્તિ વધારે કમ્યુનિકેટ કરે અને એકબીજાના કમ્યુનિકેશનથી કંપનીની ક્રેડિબિલિટી વધે, કંપનીને વધારે ફાયદો થાય. શું કામ? કે બેનો કોમન પર્પસ શું છે? આપણી પેઢીને ફાયદો થવો જોઈએ. પછી બેઝ. ઓલામાં કયો બેઝ છે? ઇન્ફોર્મેશન બિટવીન ટુ પીપલ ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. બરાબર છે? ઓલામાં કેવો છે? પર્સનલ અને ફ્રેન્ડલી બેઝ છે. જેટલા પર્સનલ અને ફ્રેન્ડલી રિલેશન સારા એટલો બેઝ સારો, અને જેટલો ઈ રિલેશન ખરાબ એટલો બેઝ નબળો. પછી કંટ્રોલ એન્ડ સુપરવિઝન. તો ફોર્મલ કોમ્યુનિકેશનમાં ઇઝ રિક્વાયર્ડ. ઇનફોર્મલ કોમ્યુનિકેશનમાં એવી કોઈ કંટ્રોલ સુપરવિઝનની જરૂર નથી, નોટ રિક્વાયર્ડ. પાંચમું ફ્લેક્સિબિલિટી. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી લેસ ફ્લેક્સિબલ. જેટલું કીધું એટલું કરવું જ પડે. ઓલામાં શું છે? મોર ફ્લેક્સિબિલિટી. અન્ડરસ્ટુડ? અને લાસ્ટ પોઈન્ટ કયો આવે છે? ટાઈમ. ટાઈમમાં શું છે? સ્પેસિફિક ટાઈમ, એટલે ઓફિસ આવર્સ, વર્કિંગ આવર્સ. ઓલામાં there is no time limit. અચ્છા, આ જે ડિફરન્સ છે એ બોર્ડમાં વારા ઘડીએ રિપીટ થાય છે. બરાબર? ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ asked in board. It is always regularly asked in board. Difference between formal and informal communication. It is my important topic. અને જેટલા મેં કીવર્ડ્સ અહીંયા લખ્યા છે એ બધા તમારે ટેક્સ્ટ બુકમાં માર્ક કરજો અને પરફેક્ટલી તમારો આન્સર બની જાય. સમજાઈ ગયું? એની ડાઉટ? ઓકે. નાઉ we will switch over to last topic of this lesson. Okay? State the barriers of communication. Barriers એટલે problems. State the barriers of communication. Right, children? બરાબર? 5 marks.
state the barriers of communication. State the barriers of communication. Barriers એટલે problems. What is meant by barriers? Problems. અચ્છા મારો આન્સર કયો છે 6.6.5. આન્સર કયો છે 6.6.5. 6.6.5. બરાબર છે 6.6.5. right? What is my question? State the barriers of communication. Okay? Answer શું આવશે? Introduction. Answer. Introduction. ક્યાંથી ચાલુ થશે introduction? The effectiveness. The effectiveness થી માંડીને barriers of it. એટલું તમારે માર્કિંગ કરવાનું છે. તો ઇફેક્ટિવનેસ થી માંડીને કયો છેલ્લો વર્ડ છે? બેરિયર્સ ઓફ ઇટ. ઓકે, પછી આપણે બધા પોઈન્ટ્સ લેશું. વોટ ઇઝ માય આન્સર? 6.6.5, પેજ નંબર 72, 71 and 72. Okay, come on. The effectiveness of communication depends on the intelligence and loyalty of officers and employees. ઘણી વાર તમે જો સાચી માહિતી ન પસાર થતી હોય, આજે ઘણીવાર એમ્પ્લોઈઝમાં માથાકૂટ હોય, પર્સનલ પ્રોબ્લેમ હોય, ઈગો ક્લેશ થતા હોય, એટલે ઘણીવાર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન પાસ ન થાય અને નહીં થવાનું થઈ ગયું હોય. મોટે ભાગે ગવર્મેન્ટ ઓફિસીસમાં આવું થતું હોય, પ્રાઇવેટ સેક્ટરમાં ન ચાલે, પબ્લિક સેક્ટરમાં બહુ અંદરો અંદર માથાકૂટ આવતી હોય અને ઘણીવાર સાચી ઇન્ફોર્મેશન પાસ ન થાય અને મોટો પ્રોબ્લેમ થઈ જતો હોય. રાઈટ? Communication is a human activity. So human limitations such as affection, mistakes, estimation, misunderstanding, distrust, fear acts as a barriers of communication. કઈ વસ્તુ કોમ્યુનિકેશનના બેરિયર તરીકે અટકાવે છે, કઈ વસ્તુ કોમ્યુનિકેશન કરતા અટકાવે છે? જો ફરીથી બધા વર્ડ્સ વાંચું છું. મિસ્ટેક્સ, એફેક્શન, એકબીજા ઉપર વધારે પડતી લાગણી, એકબીજાની ભૂલો ઢાંકવાની ટેવ, એકબીજાના ખોટા એસ્ટિમેશન્સ, એકબીજાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ઘણીવાર ડિસ્ટ્રસ્ટ અને ફિયર. તમે ઘણીવાર કોઈને બીજાને વાત, તમારી પાસે કોઈ ઇમ્પોર્ટન્ટ વાત આવી હોય તો તમે સામેવાળા વાત કરતા અચકાતા હો. શું કામ? કે તમને એની કોઈ ભરોસો ન હોય કે આ ચાડી ફૂકણીઓ છે, બધું કહી દેશે. ઘણીવાર ડર હોય, આમ કહીશ તો આમ થશે, તો આ માહિતી ખોટી હશે તો. આવા કેટલા બધા પ્રોબ્લેમ્સ હોય જેને લીધે બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન અરાઇઝ થાય. સમજાઈ ગયું? These are the barriers of communication. Now, we will go step by step as a barrier of communication. Number 1. Barrier number 1. શું છે? તો કે lack of planning. Lack of planning. This is the first barrier of communication. આ તમે જો ગવર્મેન્ટ ઓફિસીસમાં તમે જો કોઈ પ્લાનિંગ જેવું કંઈ હોય તે અચાનક જ બધો ઓર્ડર છૂટતા હોય અને અચાનક અફડાતફડીનો માહોલ બની જતો હોય. બરાબર? આજે તમારે કંઈ કોમ્યુનિકેશન કરવું છે તો એ કોમ્યુનિકેશન ડાયરેક્ટ ન કરાય, એમાં કંઈક પ્લાનિંગ હોવું જોઈએ. ધારો કે તમે સ્કૂલેથી ઘરેથી સ્કૂલે આવવા નીકળો, ધારો કે તમારી 12:30ની સ્કૂલ હોય અને ઇમરજન્સીમાં વસ્તુ બને તો ખબર જુદી છે. ધારો કે સ્કૂલે આવી કોઈ ઘટના બની અને વોચિંગ હું તમને કહું કે આજે સ્કૂલે આમ છે, બ્રેક છે, તો વસ્તુ જુદી છે.
પણ જો આવતીકાલે એટલે ગઈકાલે તમે સ્કૂલેથી ઘરે ગયા હો અને મને મેનેજમેન્ટે કીધું ભાઈ આવતીકાલે સ્કૂલે રજા છે, તો મારે તમને આગલા દિવસે જ કહી દેવાય, તો બીજે દી તમે સ્કૂલે ધક્કો ન ખાઓ. હવે ઓચિંતા મને યાદ આવે, હવે 12 વાગે 12:30ની સ્કૂલ હોય, તમે બધા 11:30થી ઘરેથી નીકળી જાઓ છો, હું તમને 12 વાગે મેસેજ પહોંચાડું કે ભાઈ આજે સ્કૂલે રજા છે, તો મેસેજ નલ એન્ડ વોઇડ જ થયો ને. દેટ ઇઝ કોલ્ડ લેક ઓફ પ્લાનિંગ. સમજાણું? કોઈ પણ કોમ્યુનિકેશન પ્લાનિંગથી થવું જોઈએ. પ્લાનિંગથી કોમ્યુનિકેશન ન થાય તો એનો કોઈ મતલબ નથી. If the orders are not planned, sender will give wrong, unclear and incomplete information. And this leads to chaos and anarchy. Incomplete information હંમેશા અફડા તફડીનો માહોલ જનરેટ કરે, અફવાઓ ઉડવા માંડે અને મોટો પ્રોબ્લેમ થઈ જાય. બરાબર? પછી ફોલ્ટી ટ્રાન્સલેશન. પછી બીજો પોઈન્ટ કયો છે? ફોલ્ટી ટ્રાન્સલેશન. રાઈટ? ફોલ્ટી ટ્રાન્સલેશન. ફોલ્ટી ટ્રાન્સલેશન. રાઈટ? ફોલ્ટી ટ્રાન્સલેશન. આપણને કંઈ કીધું હોય કંઈ અને આપણે એનું ટ્રાન્સલેશન બીજી, એટલે ટ્રાન્સલેશન એટલે ગુજરાતી ઇંગ્લિશ નહીં, આપણે આપણી રીતે જે અન્ડરસ્ટેન્ડિંગ કરીએ એ. આપણને કોઈ કંઈક કીધું હોય કાંઈક, આપણે મેસેજ ક્યાંક પહોંચાડીએ. અને મોટે ભાગે તમારા યંગસ્ટર્સમાં આવું થતું હોય છે. રાઈટ? તમને જે વાત કીધી હોય એની કરતાં સામે આખી વાત જ ઊંધી રજૂ થઈ હોય. વાય? That is called faulty translation. Employees working at the middle level receives messages from the top level. Such messages may not be in mother tongue. કે ટોપ લેવલ મેનેજમેન્ટમાં જુદી જુદી મધર ટંગના આવતા હોય. કોઈકનું પ્રોનાઉન્સિએશન ક્લિયર હોય, કોઈકનું ક્લિયર ન હોય, અને એ અનક્લિયર પ્રોનાઉન્સિએશનવાળાએ જે મેસેજ આપ્યો હોય તો એનો જે નીચેનો સબઓર્ડિનેટ છે એ પોતાની રીતે ટ્રાન્સલેશન કરી આગળ ઠોકમ ઠોક બધું કરે, અને ટૂંકમાં આખી સિસ્ટમ ફેલ થઈ જાય, આખી સિસ્ટમને પ્રોબ્લેમ થઈ જાય. રાઈટ? After analyzing this information are sent to the bottom level. At that time, chances of mistake in translation takes place. That is called faulty translation. બરાબર છે? Faulty translation. Then comes to unclear messages. Right? Then comes to unclear messages. Third point કયો? Unclear messages. Unclear messages. રાઈટ? ઘણીવાર જો મેસેજ અનક્લિયર હોય, ઘણીવાર અધૂરો મેસેજ મળ્યો હોય, હવે આપણે ફોરવર્ડ કરવો હોય તો કઈ રીતે કરવું આપણને ખુદને ખબર ન હોય, અને જો આપણે એવો અધૂરો મેસેજ આગળ ફોરવર્ડ કરીએ તો આખો પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય. રાઈટ? અંડરલાઈન કરો. ઇનકમ્પ્લીટ મેસેજ અથવા અનક્લિયર મેસેજ. રાઈટ? અનક્લિયર મેસેજીસ. Many times in views of various mediums of communication, important matters are not present, or it is present in an unclear manner. Words and sentences are arranged in improper order. ઘણી વાર જે કહેવાનું હોય એ છેલ્લે લખ્યું હોય, ન કહેવાનું એ બધું આગળ વાર્તા લખી હોય, અને સામેવાળાને ખબર જ ન પડે કે શું કહેવા માંગે છે. સપોઝ એમ કહું કાવ ઇટ્સ ગ્રાસ, તો તમને સમજાઈ જશે. હું એમ કહું ઇટ્સ ગ્રાસ કાવ, તો તમને ખબર પડે હું શું કહેવા માંગુ છું. અનક્લિયર છે. હું તમને શું કહેવા માંગુ છું મને ખુદને ખબર નથી, તમને ક્યાંથી ખબર પડવાની? Understood? There is no coordination in message. As a result, the message are failed to give clear understanding to the receiver. અને રિસીવરને જો સાચી માહિતી ન મળે અને કોમ્યુનિકેશન ગેપ ઊભો થાય. બરાબર? Now we'll come to fourth one. That is called unclear assumption. Unclear assumption. બાકી છે unclear assumption. Unclear assumption. Unclear assumption. Assumption એટલે ધારી લેવું. ઘણીવાર તમને જો કઈ મેસેજ આપ્યો હોય અને તમે તમારી રીતે આડું ધારીને એ મેસેજ ફોરવર્ડ કરો તો ઘણીવાર કેટલું મોટું નુકસાન થતું હોય છે. પછી તમે એમ કહો ઘણીવાર કે ભાઈ તને આવું ક્યાં કીધું હતું? સર મને તો એમ કે આમ હતું. પણ તમે તમારા મનના ઘોડા દોડાવીને બીજાને નુકસાન કરવાનું શું? એટલે ઘણીવાર ઘણા એમ્પ્લોઈઝ આવા હોય, પોતાની રીતે ઠોકમ ઠોક કરી દેતા હોય, પોતાના મનના ઘોડા દોડાવીને
આખું અનક્લિયર એઝમ્પશનથી મેસેજ ફોરવર્ડ કરે અને અફરાતફરી ઊભી કરી નાખે. Understood? See, unclear assumption. Many messages depends on guessing and assumption. If these are not clear while transmitting એટલે forwarding messages, this may lead to chaos and anarchy in the existing situation. અફરા તફરીનો માહોલ ઊભો થઈ જાય. અત્યારે તમે જો આ કોરોના કાળમાં કેટલી બધી અફવાઓ ઉઠતી હોય છે. રોજ તમે સાંભળો છો, હું સાંભળું છું, બીજેથી છાપામાં એવું કાંઈ નથી હોતું. Understood? So ultimately it leads to faulty communication. પછી shortage of time. પાંચમો પોઈન્ટ કયો આવશે? Shortage of time. Right? Shortage of time. Shortage of time. Right? Okay, let us see. Many times decisions are taken on the basis of information. After getting information, it is to be implemented. આજે મને કોઈ મેસેજ મારે ફોરવર્ડ કરવાનો હોય તો મને મેસેજ મળે તો આગળ ફોરવર્ડ કરું ને. અચ્છા, મને મારે જે મેસેજ ફોરવર્ડ કરવાનો એ હાવ છેલ્લી ઘડીએ મને મળ્યો તો હું કઈ રીતે પછી આગળ પહોંચી? because I am running short of time, right? If information are not available in time, there is no meaning of it, and hence we run short of time, so communication lapse arises. સમજાઈ ગયું? Now we'll come to sixth point, right? That is called overburden with communication. Sixth point, overburden with communication, right? Overburden with communication. Overburden. आज તમે જો ઘણીવાર એક ઓપરેટર હોય એની ઉપર 3 કે 4 ડિપાર્ટમેન્ટની જવાબદારી હોય. હવે ઘણીવાર વર્કનું એટલું બધું ઓવરબર્ડન હોય કે પોતે ફ્રસ્ટ્રેટ થઈ જાય અને ઘણીવાર સાચો મેસેજ ટ્રાન્સમિટ ન થાય અને ઘણીવાર ખોટો મેસેજ ટ્રાન્સમિટ પહેલાં થઈ જાય. શું કામ? because everyone has a working capacity. Work must be delivered to a person according to his or her capacity. But if they goes beyond capacity, there is chance of overburden with work, which leads to improper communication. સમજાઈ ગયું? Okay. Overburden with communication. In many industries, in big industries, there is a contrast and there is constant and continuous exchange of communication. If information is transmitted and received by some people in one place, it is overburdened. And instead of maintaining the preciseness means accurateness. 4 માણસનું કામ એક માણસ કરતો હોય અને માણસ ગાંગો થઈ જાય. So accuracy રહે નહીં. Preciseness of information. He will prefer to just function mechanically. ખાલી કામ પૂરું કરવાની લાલચ હશે. મિકેનિકલ વર્ક કરશે. ઇન્વોલ્વ થઈને કામ નહીં કરે. શું કામ? કે એ ઓવરબર્ડન છે કામથી. અને જો એ ઓવરબર્ડનથી કામ કરશે એટલે 100% એના પ્રોબ્લેમ વધવાના છે. સમજાણો? When unit is big, when workload is more, when persons are less, when they are overburdened with communication, means communication is work, then work gets distorted. શું કામ? કે they will work mechanically, they will not work enthusiastically. કે એક માણસનું કામ 4 માણસનું કામ એક માણસ ખેંચતો હોય એટલે એરર કરવાનો. Understood? So that is called overburden with communication. Then comes to ignorance towards messages. Our government department માં બહુ થતું હોય, right? Ignorance towards messages. Messages are not taken seriously. Ignorance towards messages. Ignorance towards messages. Okay? Many times, higher managers or bottom level employees remain inattentive and careless regarding messages. ધારો કે મને કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ ફોરવર્ડ કર્યો, મેં મેસેજ વાંચ્યો જ નથી. સામેવાળા એમ થાય કે મેં તો કોમ્યુનિકેશન કર્યો પણ જવાબ કેમ ન મળ્યો? અને જવાબ મળે ત્યારે મેં પછી મોડું થઈ ગયું હોય. પછી હું કહું ભાઈ મેં તો મેસેજ વાંચ્યો જ નહોતો. રાઈટ? સી. Many times, higher managers or bottom level employees remain inattentive and careless towards messages.
Therefore, company does not get correct information. Hurdles of communications are created, and if messages are informed in an ignored manner. Pachi, 8th point, improper media of selection, right? 8th point, improper media of selection. Improper media of selection. Improper media of selection. બરાબર છે? Improper media of selection. Let us see. Specific mediums are selected to send specific message or receive the specific message. If the mediums are not selected properly, the barriers of communication arises. Right? ટેલિફોન નો મેસેજ છે ટેલિફોન થી જ દેવાય, એને પોસ્ટકાર્ડ લખીને ન દેવાય. પોસ્ટકાર્ડ નો મેસેજ છે SMS કરીને ન દેવાય. મોબાઈલ થી જે મેસેજ આપવાનો હોય એને ફેક્સ કરીને મેસેજ ન દેવાય. So what media of communication you are using, that plays an important role. જે મીડિયાથી મેસેજ ફોરવર્ડ કરવાનો હોય એ જ મીડિયાનો યુઝ કરાય, બીજા મીડિયાથી તમારો મેસેજ ફ્લોપ થાય. ઓકે, પછી fear and distrust, right? 9th point, fear and distrust. Fear and distrust. Right? Fear and distrust. ઘણી વાર તમે જો તમને કોઈ ઇમ્પોર્ટન્ટ એવો મેસેજ મળે તો તમને એનો ડર લાગતો હોય કે આ વસ્તુ સાચી હશે, ખોટી હશે, બરાબર, શું થશે, એટલે અલ્ટિમેટલી તમે ઘણીવાર સાચી વસ્તુ ડરમાં ફોરવર્ડ ન કરો અને અલ્ટિમેટલી પ્રોબ્લેમ અરાઇઝ થઈ જાય. રાઈટ? In any organization where there is atmosphere of fear and distrust, every messages are received with doubt. બરાબર છે? Messages are received with doubt. Doubt ક્યારે હોય? આપણે 100% શ્યોર ન હોય ત્યારે સાચું છે કે ખોટું છે. Information is changed due to fear and incorrect information will lead to punishment or fine. ઘણીવાર એમ્પ્લોઈઝને શું થતું હોય કે ભાઈ હું કોઈ ઇન્ફોર્મેશન આપીશ અને કદાચ આ ઇન્ફોર્મેશન ખોટી હશે તો મને પનિશમેન્ટ મળશે અથવા નોટિસ મળશે અથવા મારી પર કોઈ ફાઇન થશે અથવા મારી બદલી થઈ જશે. એટલે ઘણીવાર સાચી ઇન્ફોર્મેશન એ ડરમાં પોતાની પર્સનલ સેફટી માટે ફોરવર્ડ ન કરે અને નુકસાન કરે. અન્ડરસ્ટુડ? Past experience must have shown clear result in the adverse circumstances. So this was our answer of state the barriers of communication. Now we are coming to extreme last answer, means measures to overcome the barriers of communication. Right? Question number શું છે? Question: what are the measures to overcome the barriers of communication? Where is my answer lying? Where is my answer lying? My answer is 6.6.6. 6.6.6. કેટલા માર્ક્સનો આન્સર છે? તો કહેશે 2 માર્ક્સ. 2 માર્ક્સનો આન્સર છે. બરાબર? 2 માર્ક્સનો આન્સર છે. You are supposed to write 5 to 6 points. You are supposed to write આન્સરમાં તમારે શું લખવાનું છે? આન્સર any 5 to 7 points. Sorry. Any 5 to 7 points. બરાબર? અચ્છા, which is my last answer? What are the measures to overcome the barriers of communication? Where is my answer? Topic number 6.6.6. What is the weightage of this question? 2 marks. અચ્છા, કેટલા પોઈન્ટ્સ લેવાના છે? Any 5 to 7 points. હવે હું જે વાંચું ને એ પોઈન્ટ્સ લેજો.
સમજાઈ ગયું? આ શોર્ટ નોટમાં નહીં પૂછે. શોર્ટ નોટમાં કદાચ પૂછે તો 2-3 પોઈન્ટ એડ કરી દેવાના. હું તમને 2-3 પોઈન્ટ વધારે કરાવીશ. Out of 11 points, we will go for 8 points. You give me 5 to 7 points back in 2 marks, and you give me 8 points in 3 marks. Am I clear, children? Okay. I will write down point number so that you can easily understand. Okay? Point number 1, 2, 3, 5, 6, 7, 8 અને 9. These are the points you are supposed to take. બરાબર? આટલા પોઈન્ટ્સ તમારે લેવાના છે. આ આન્સરમાં તમારે આટલા પોઈન્ટ લેજો. 1, 2, 3, 5, 6, 7, 8, 9. બીજા કોઈ પોઈન્ટ્સ લેવાના નથી. I will go through that points. Okay, children? Point number 1. Communication system should be arranged as per organizational structure. આ મેં તમને કેરેક્ટરિસ્ટિકમાં કીધું, જેવું ઓર્ગેનાઇઝેશન એવું સિસ્ટમ. જો નાનું ઓર્ગેનાઇઝેશન હોય તો નાની સિસ્ટમ હોય, મોટું ઓર્ગેનાઇઝેશન હોય તો એ પ્રમાણે સિસ્ટમ હોય. રાઈટ? Communication system should be arranged as per organization structure. Number 2. Information given by sender should be precise. Precise એટલે clear. ઇન્ફોર્મેશનમાં ભાંગા તાંબુ ન આવે, કોઈ અનક્લિયર ટોક ન આવે, બધું ક્લિયર હોવું જોઈએ. Information given by sender should be clear so the receiver can understand easily. પછી third, various mediums of communication have different effects. બધા mediums of communication ની ઇફેક્ટ જુદી જુદી હોય. બરાબર? ટેલિફોનની જે ઇફેક્ટ હોય ફેક્સની ન હોય, ફેક્સની જે ઇફેક્ટ હોય મોબાઈલની ન હોય, મોબાઈલની જે ઇફેક્ટ હોય ઇન્ટરનેટની ન હોય. બરાબર છે? સો અલ્ટિમેટલી ઘણા બધા ઓલા થતા હોય. Therefore, appropriate medium of communication must be selected. Then comes to point number 5. Feeling of mutual trust and cooperation is the must part of communication. જ્યારે તમે કોમ્યુનિકેશન કરો ત્યારે એકબીજા ઉપર અંદર વિશ્વાસ હોવો જોઈએ. જો વિશ્વાસ ન હોય તો કોમ્યુનિકેશન કોઈ દિવસ ફ્રૂટફુલ થાય નહીં. There should be no mistrust or fear when you are communicating. There must be self-confidence because you must always communicate right. આપણે ખોટી વસ્તુ ટ્રાન્સમિટ કરવી હોય તો ડર લાગે, સાચી વસ્તુ ટ્રાન્સમિટ કરવામાં ક્યાં ડર છે ભાઈ? રાઈટ? Then come to 6th point. Communication channel should be shorter as far as possible. લાંબી વાતોમાં અથવા લાંબી ચેનલથી કમ્યુનિકેશન બેરિયર ઊભો થાય એટલે બને ત્યાં સુધી કમ્યુનિકેશન ચેનલ શોર્ટ રાખવાની. કમ્યુનિકેશન ચેનલ મસ્ટ બી શોર્ટર એઝ પોસિબલ સો બેરિયર ડઝ નોટ અરાઇઝ. Then we'll come to 7th point. Communication should be as fast as possible. મારે આજનો મેસેજ આજે જ આપવાનો હોય તો મારે આળસ કરીને એવું ન વિચારે ચલો આજનો મેસેજ કાલે આપીશ. નુકસાન થયા પછી કમ્યુનિકેશન કરાય નહીં. હરેક વસ્તુ એના સમયે થવી જોઈએ. કમ્યુનિકેશન મસ્ટ બી એઝ ફાસ્ટ એઝ પોસિબલ. પછી 8th point. કમ્યુનિકેશન શુડ બી ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી, મતલબ ફ્રૂટફુલ રિઝલ્ટ ડિલિવર કરે. It must be goal-oriented activity. And now we are in 9th point. Broadcasting of unnecessary information increase the burden of communication. If there is necessity of work, necessity amount of labor or people must be placed. આજ બે માણસ જેટલું કામ હોય તો બે માણસને રાખવા પડે, પછી એક માણસને બર્ડન ન દેવાય. Understood? Broadcasting of unnecessary information increases the burden of communication. So, broadcasting of information must be proper and proper person oriented. Because as I told you just now, every person has a capacity of working. Overworking કરે એટલે વર્ક લેપ્સ થાય, વર્ક સેક્રિફાઈસ થાય અને વર્કની ક્વોલિટી બગડી જાય અને એમાં ઘણા બધા એરર ઊભી થાય. એની કરતાં બેટર છે કમ્યુનિકેશન મસ્ટ બી પ્રોપરલી ડિઝાઇન. જો કે આટલા મોટા બધા બિઝનેસ યુનિટની ચાલતા હોય એને આ બધી વસ્તુ ખબર જ હોય છે અને દે આર ઓલવેઝ પુટિંગ ધીસ ચેનલ ઇન્ટુ પ્રેક્ટિસ. વર્ક વધારે કરવું એનો મતલબ એવો નથી. ઘણીવાર તમે જો આળસમાં એકનું કામ બીજો કરતો હોય, બીજાનું કામ ત્રીજો કરતો હોય એટલે ઘણીવાર અડધાનું કામ એક માણસ ન કરી શકતો હોય.
કે હરેક માણસની પ્રકૃતિ જુદી જુદી હોય. ઘણા એવા હોય કે 3 માણસનું કામ એક માણસ કરતો હોય અને ઘણાને એકને પોતાનું કામ કરવું ન ગમતું હોય. સો ઇટ ઇઝ ઓલ અ હ્યુમન એટીટ્યુડ, હ્યુમન નેચર, રાઈટ? સો અલ્ટિમેટલી these are all the concept regarding communication, right? So what is my question? Last LQ, state the barriers of communication. બરાબર? અને લાસ્ટ ક્વેશ્ચન કયો હતો? What are the measures to overcome the barriers of communication? 2 marks નો આન્સર છે. 5 to 7 પોઈન્ટ્સ લખવાના. શોર્ટ નોટ આવે તો 8 પોઈન્ટ્સ લખવાના. લગભગ શોર્ટ નોટ પૂછાતી નથી, સેક્શન સી માં પૂછાય છે. State the barriers of communication. What are the barriers of communication? So am I clear with this answer, children? Now with this lecture number 5 we are ending this topic, that is for lesson number 6 directly. In next lecture we will start lesson number 7. Okay children, I hope you understood. જો કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કોમ્યુનિકેટ કરજો અથવા ધનરાજ સરને તમે ફોન કરી પૂછી લેજો. ડોન્ટ મેસ અપ વિથ યોર ટેસ્ટ. બી સિરિયસ એન્ડ ગીવ યોર ટેસ્ટ. કે એનું કારણ છે ક્યારે સ્કૂલ ખુલશે કોઈ અતો પત્તો નહીં, ભલે ગમે એવા શું કહેવાય નોટિફિકેશન આવતા હોય ગવર્મેન્ટના. સો હવે આપણે એક જ વસ્તુ સ્વીકારી લેવાની કે ઘરે બેઠીને આ જ રીતે મેક્સિમમ કોશિશથી ભણવાય તો રિઝલ્ટ આપણું બગડે નહીં. બી સિરિયસ ઇન યોર સ્ટડીઝ. લેક્ચરમાં વેઠ નહીં ઉતારતા મહેરબાની કરીને. અન્ડરસ્ટુડ? કે જેટલા તમે ઓનેસ્ટલી સ્વીકારશો એટલું જ ઓનેસ્ટલી તમને માર્ક્સ મળશે. હમણાં મેં તમને લેક્ચરની શરૂઆતમાં કીધું હતું ને, ઇટ ઇઝ રિયલી અ પેઇનફુલ થિંગ કે અંધારામાં એક કલાક બરાડા પાડીને we are trying to deliver the best. Understood? It is really a hectic thing, beta. So take the best use of all these things. Right? હું હરેક લેક્ચરમાં જો ઇન્સ્ટ્રક્શન આપું છું, please follow the instruction. Be serious about your work. Okay, children? So we are putting the end to this lesson. In next lecture, we'll start with lesson number 7. Okay? Till then, goodbye, children.